આપણે ખબર કે આ 15 દિવસમાં એને શું ખાવા હતા ને શું ફેર દેખાણો એમને 15 દિવસ કર્યા 15 દિવસ થયું 15 તો એના બોલ હા ચાલો અમારે ત્યાં થયો એટલે બધા લોકો મારા ઘરના સાહિત્યકાર અને સાહિત્યકાર તો આપણે લીધું ને કે લગભગ 63 વર્ષથી આ કોઈ હાલી નહોતી હતી એવી પોઝિશન હતી એટલે ત્યાં બે તો એને 7 વાગને આમ ટાઈમ આમ થઈ તમારી જેમ લેવાનું ચાલુ થઈ ગયું પછી ત્યાં બેઠા હતા એમાં વાતચીત થાય કોઈ વાયુ વાત થઈ ને તો એમ કીધું કે ભાઈ જે મશીન છે એ મશીન તો બધાય કામની અંદર આવે શરીરના તમામ અવયવોમાં એને વાત કરી કે ભાઈ અમારા ઘરના છે સાંભળતા નથી સાંભળવાનું બંધ થયું મારી 75 વર્ષની ઉંમર તમે કાંઈ પણ વાત કરો હું સાંભળતો નહોતું તો એ કે તમે એને લઈ આવો ને આપણને તો હાથ પગનું ધંધો હોય સાંભળવાનું કે મેં દવાખાના ફેરવી નાખ્યા બેરોમીટર રાખ્યા તોય સાંભળવાનું બંધ ઓલો ઘોંઘાટ આવે ને બધું એવું હતું તો પછી મેં કીધું સાહેબ કે અહીંયા લઈ આવો એટલે હું પછી ગયો મને આ તમારી જેમાં લખી દીધું ને મેં સારવાર લીધી 4 દિવસ સુધી મેં સારવાર લીધી હું સાંભળતો નહોતો સાહેબ પ્રવચન આપતા હતા ને તો એ હું ના સાંભળું તમે તો બધે સાંભળતા એવું પણ 4 થી 5 દિવસની મેં આ સારવાર લીધા પછી 5મે દિવસે સાહેબ બોલતા હતા ને હું બેઠા બેઠા બધું સાંભળે આખું પ્રવચન હું સાંભળે એટલે મને એમ થયું કે ના આ વસ્તુ પછી આવડું આને લીધું ને મશીન પોતાનું વસાયું ઘરે લઈ ગયા પછી મેં 2 દિવસ જ હજી કાનનું આ તો હું કાયમ લઉં છું આ કાનનું 2 દિવસ અત્યારે હું હરેક વસ્તુ થઈ છે એ સાહિત્યિકા 30-40 વર્ષથી આ એમાં એવી પોઝિશન અને છેલ્લા 15 વર્ષથી આ મેં એને મારી મોટરસાઇકલની વાંહે બેહાડીને કોઈની ઘરે બેહવા જવું હોય કે આ તે જવું હોય ને 15 વર્ષથી મોટરસાઇકલમાં જ ફેરવતો હાલી ના કે ઘરે જઈને લાંબી લાઈન પડી રહી આ પોઝિશન હતી ને આજે આ મશીનનો છે કંઈ કાયમ માટે લે છે અને સાહિત્યિકાના હિસાબે ને હું એ કાયમ લઉં છું પણ એ હવે હાલતી ચાલતી થઈ ગઈ અને કાલની તારીખની અંદર ગીંગળી ગામના આખા ગામમાં હાલીને ઘૂમરો મારી આપી મશીન વસાવ્યું કેટલા દિવસ થયા અને 15 દિવસમાં એમના પરિવારને આ બધું એકદમ સરસ લેવામાં કોઈ જાતનો વાંધો નથી અમારા ગામમાં 48 આવ્યા બોલો 48 મશીન આવ્યા અમારા ગામમાં અને બધાય ડુલા લોંગડા બધાય હવે એવું કહે છે કે અમને સારું છે બોલો એટલે બહુ સરસ કામ બહુ અસલ અમને ગઈ કેટલા વર્ષો મેં દવાખાના કર્યા એક કોઈ ગામનું દવાખાનું મેં મૂક્યું નથી વડોદરા રાજકોટ ઉપલેટા ભાયાવદર જ્યાં કે ત્યાં જાવ બટાળા જ્યાં કે ત્યાં જાવ અને દવામાં તો એટલો પૈસો ખર્ચો છે ભગવાન છે એટલો ભગવાન છે ડોક્ટરના મટાડ્યા એ આ મશીન બહુ પૈસો અમે ખર્ચો કારણ કે મારા બેયની સમસ્યા એવી હતી આ તમારા હાથ પગ દાંતે દુખતા હોય ને એની તો હજી અંદુર થાય કાનનું ના થાય અને સાહિત્યિકાનું ના થાય ઉપલેટાના ડોક્ટરો પાસે સાહિત્યિકાનમાં કેટલા મેળ લીધા કોઈ ના મશીનના 17 દિવસની જીવવાની મજા આવે છે બીજું કાંઈ નહીં એમ થયું કે આ જીવનમાં જોઈ આપણા શરીર માટે ઘણી વસ્તુ નથી કરી શકતા અને 40-45 વધીએ છે પછી કંઈક ને કંઈક જવાબદારી લીધે અને બધું આપણે આપણા શરીરને પૂરતું નિભાવી નથી આપણે કોઈ ઉપર આપણે પડવાનું નહીં ચલો આપણી જિંદગી આપણે જીવી શકીએ તો મજા આવે અને જાતિ જિંદગી આપણે બધી સેવા ન લેવી પડે અને આપણે આપણું કામ જિંદગી પર આ મશીન તમે જે સેવ કરો છો એની આઈને હમણાં આ છે ને ના સાંભળતી આનું છે 3 થી કે 4 થી લીધી
પછી આ છે ને આને સાઈડી કાઢતો ને આનો છે અહીંયા લેતા અને આ મશીનો તો કાયમ છે એટલે ના વધારાનો એ અમારી હાલતી થઈ ગઈ અને આમાં બધું છે તમારા કમરનો દુખાવો હોય તો એ મટી જાય આવડો આ ખંભાના અને હાથ પગના હાલતો હોય તો એ મટી જાય અને આવડો આ હાથ તમારે ઊંચો ના થતો હોય તો આ તો ભગવાન છે આ વસ્તુ છે નહીં આવો અમારો અભિપ્રાય છે તો દાદા પરિવારમાં પરિવાર એટલે અમારી શુભેચ્છા.